તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર। દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે। આ ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે। અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે। હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે। તો દરિયા કિનારેથી 11 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે। ચરસનો જથ્થો મળતા પોલીસ તંત્ર દોડતું થયું, તો ફરીથી પકડાયું છે કરોડોનું ડ્રગ્સ। ગુનાની તપાસ ચાલુ છે। એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે। સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે। માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે। સુરતમાં નવા સત્રના પહેલા દિવસે જ નિયમોની એસી તેસી। વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ સ્કૂલ વાનમાં ભર્યા। સુરત આરટીઓ વિભાગની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે। સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરતા કાર્યવાહી કરવામાં આવી। સ્કૂલ વાન ચાલકોને દંડનીય કાર્યવાહી કરાઈ છે। તો ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને વાનમાં ભર્યા। સ્કૂલ વાનની ક્ષમતા કરતાં વધુને ભરાતા કાર્યવાહી। ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે। શાળાની આજથી શરૂઆત થઈ છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે રાજકોટ ગેમ ઝોનની જ ઘટના બની ત્યારબાદ આરટીઓ વિભાગ પણ સતત થવા પામ્યું છે। ખાસ કરીને જે આ જે શાળાના સંચાલકોએ જે બાંહેધરી પત્રક અને સંમતિ પત્રક લખાવ્યા હતા, ત્યારબાદ આ વાલીઓ જે ગાડીઓની અંદર જે વાન અને રિક્ષાની અંદર આજે બાળકોને સ્કૂલે મોકલતા હોય છે અને આરટીઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજરોજ વાહન ચેકિંગ કરીને વિદ્યાર્થીઓ કેટલા બેસાડવામાં આવે છે એ બાબતે હાલ આજે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બાળકોને મારુતિ વેનમાં કેટલા વિદ્યાર્થીઓ બેસવામાં આવે છે, તદ ઉપરાંત રિક્ષાની અંદર કેટલા બેસવામાં છે એ બાબતનું હાલ સઘન ચેકિંગ પણ ચાલ્યું છે કે ક્યાંક ને ક્યાંક વાહનોની અંદર ફાયર એક્સિડન્ટથી અને ફાયર સેફ્ટીથી લઈને જીપીએસ સિસ્ટમ છે કે નથી એ બાબતે હાલ તપાસ હાથ ધરી રહી છે અને આરટીઓ પણ હાલ ચેકિંગ કરવા આવી રહ્યા છે। શું કહેશો, આજ રોજ ચેકિંગ કરવામાં આવ્યું છે, વાહનોનું વિદ્યાર્થીઓ ભરીને જાય છે એ બાબતે? સ્કૂલની અંદર જે ઓવરલોડિંગ જે ભરતા હોય છે, જે વધારે ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ લઈ જતા હોય છે, તેવા વાહનો સામે કાયદાકીય કાર્યવાહી આજે આરટીઓની સૂચના મુજબથી અમે કરવા માટે આવ્યા છીએ। કેટલા વાહનોને મેમો આપવામાં આવ્યા છે, કેટલા ડિટેન કરવામાં આવ્યા છે, શું કહેશો? અત્યાર સુધીમાં ટોટલ 6 વાહનને મેમો આપવામાં આવ્યા છે અને 50 ગાડીઓ જે આવી બધી સ્કૂલ વાહન છે અને ચેક કરવા માટે ચેક કરેલી છે। કેટલી ટીમ આરટીઓની કામે લાગી છે આ તમામ સુરત શહેરની અંદર આ બાબતે? ટોટલ 6 ટીમ કાર્યરત છે। એમાં 2 ટીમ આજે છે, 2 ટીમ કાલ નેક્સ્ટ ડે છે અને પછી ટોટલ 3 દિવસમાં 6 ટીમ બનાવવામાં આવી છે। આ કાયમ માટે ચેકિંગ ચાલશે કે ખાલી માત્ર દેખાવ પૂરતું ચાલશે? ના, દેખાવ પૂરતું નથી। હવે આવા જે વાહનો છે કે જે વધારે પડતા વિદ્યાર્થીઓ ભરીને જાય છે, કે વિદ્યાર્થીઓના જાનનું જે જોખમ ક્રિએટ કરે છે, તેવા વાહનો વિરુદ્ધ રૂટીનમાં સાહેબશ્રીની સૂચના મુજબ કામગીરી રોજે ચાલશે। આરટીઓ ઓફિસરને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ભૂલકા ભવન ખાતે હાલ સ્કૂલ છૂટવા પામી છે। આ રિક્ષાની અંદર તમે દ્રશ્ય જોઈ શકો છો। આ મારુતિ આ ઇકો કાર છે, તેની અંદર વિદ્યાર્થીઓ બેઠેલા છે। વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ લો કે એક વાનની અંદર અહીં 10 થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે। આવી જેટલી વાહનો હોય છે એની પર સખત કાર્યવાહી આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને કહેવાય છે કે હાલ જે ઘટનાઓ ભૂતકાળની અંદર રાજકોટમાં બનવા પામી હતી, જેને ધ્યાનમાં લઈને આરટીઓ તંત્ર પણ સતર્ક થયું છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે જે હાલ સ્કૂલની અંદર આવતા હોય છે અને એક ગાડીની અંદર વધુ વિદ્યાર્થીઓ બેસાડવાના મામલે હાલ આરટીઓ સફળ જાગ્યું છે અને આરટીઓની ટીમ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો। આ મારુતિ વેનની અંદર 15 થી વધુ વિદ્યાર્થીઓને હાલ બેસવામાં આવ્યા છે, પરંતુ આ વાહનની અંદર ફાયર એક્સિડન્ટ જીપીએસ સિસ્ટમ કે કશું છે કે નથી એ બાબતની પણ હાલ આરટીઓ તપાસ કરી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર. દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. આ ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે. અગાઉ પણ નાવદરા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. તો દરિયા કિનારેથી 11 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. ચરસનો જથ્થો મળતા પોલીસ તંત્ર દોડતું થયું. તો ફરીથી પકડાયું છે કરોડોનું ડ્રગ્સ. ગુનાની તપાસ ચાલુ છે. એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે. માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે. પહેલા ખાદ્ય સામગ્રી અને હવે ખાતરમાં પણ ભેળસેળ. ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર વેચનાર ભેજા બાદ ઝડપાયા. ગત વર્ષે ડીએપી ખાતરની અછત ઊભી થતા ખાનગી એગ્રો ચલાવતા પરેશ પૂજા લાખનોત્રા નામના શખ્સ દ્વારા ડુપ્લિકેટ ખાતર બનાવીને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ખેડૂતોને જાણ થતા કિસાન એકતા સમિતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેની તપાસમાં ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો. કિસાન સંઘનો પ્રમુખ છું, તો મને કીધું કે ભાઈ અજીતભાઈ આવી રીતે શું છે તો આ તપાસ કરો ને. એટલે અમે એગ્રોમાંથી જઈને એનો નમૂના લેવી રહ્યા અને તપાસ કરી તો સદંતર આવ રેતી અને ચૂના જેવું મિક્સ બધું પકડાયું હતું. એટલે ખેતીવાડી અધિકારીને અમે રજૂઆત કરતા અહીંયા આવી સમગ્ર મામલો આવીને જોયું તો આ ડુપ્લિકેટ છે એવું સ્થળ ઉપરથી જાણવા. તો ડુપ્લિકેટ ખાતર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું કે તળ ગામે એગ્રો ચલાવતા પરેશ લાખનોત્રા અને જૂનાગઢમાં ક્રોપ્સ ફર્ટિલાઇઝર નામની કંપનીના કમિશન એજન્ટ મૂળુ નારણ ચાવડાએ કંપનીમાંથી ડુપ્લિકેટ ખાતર લાવી તેના વેચાણનું કામ કરાતું હતું. પોલીસે તપાસ હાથ ધરતા 4 આરોપીઓના નામ ખુલ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તપાસ ચાલુ છે. આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને તપાસ જારી રાખવામાં આવી છે. તો મહત્વનું છે કે ડુપ્લિકેટ ખાતરના વેચાણનો પર્દાફાશ થયો છે અને સાથે જ આરોપીઓની પોલ પણ ખુલી ગઈ છે. ત્યારે હવે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાચારમાં આગળ વાત વડોદરાની એમજીવીસીએલનો મોટો છબરડો સામે આવ્યો છે. એક જ સોસાયટીના અનેક ઘરોમાં હજારોના બિલ ફટકાર્યા. એક ઘરમાં 54,348 તો બીજા ઘરમાં 37,891નું બિલ આવ્યું છે. ત્રીજા ઘરે 26,006 રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું. એક ગ્રાહકે 5,800નું રિચાર્જ કરાવ્યું તો 54,000 માઇનસ બતાવ્યું. તગડું બિલ આવ્યા બાદ સ્માર્ટ મીટરની એપ પણ ઠપ થઈ ગઈ છે. એમજીવીસીએલની ભૂલના કારણે અનેક ગ્રાહકો ચિંતામાં મુકાયા છે. બિલ તો ફટાફટ કપાઈ જાય. રોજના 250 રૂપિયા કપાય છે મારા પર ડે. તો શું હું 250 રૂપિયાનું વીજળી વાપરી શકું છું? જો 250 રૂપિયા તો મહિનાનું કેટલું થાય? 2 મહિનાના 14,000 રૂપિયા બિલ તો ખાવાનું શું? વીજળી ખાવાની અમારે કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં. તો વડોદરામાં વધુ બિલ મામલે એમજીવીસીએલની સ્પષ્ટતા. સ્માર્ટ મીટરના સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાઈ છે. સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાતા વધારે બિલ આવ્યા છે. ગ્રાહકોને ફિઝિકલ બિલ મુજબની રકમ ભરવા અનુરોધ. તો મહત્વનું છે કે જે પ્રકારથી વધુ બિલ સામે આવી રહ્યા છે, સ્માર્ટ મીટરનો કરંટ જે લોકો માટે પરેશાની બન્યું છે તેને લઈને એમજીવીસીએલે સ્પષ્ટતા કરી છે. કહ્યું છે કે સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાઈ હતી અને તેના કારણે આ પ્રકારનું બિલ આવ્યું છે. સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાતા આ બિલ આવ્યું છે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સાથે જે ફિઝિકલ બિલ છે તે પ્રમાણે બિલ ભરવાનું પણ કહેવામાં આવ્યું છે.
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની વકી, થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુરમાં આગાહી. સુરત, ડાંગ, નવસારી અને વલસાડ માટે પણ આગાહી કરવામાં આવી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। डे 2 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे गुजरात रीजन के, वो डिस्ट्रिक्ट है दाहोद, महिसागर, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान दिया गया है, वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 4, डे 5 और डे 6 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 7 के लिए सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और उसके बाद से जो एक्टिविटी है वो वीक हो गई है। तो अभी तक आने वाले 7 दिनों में लाइट रेन ही कुछ जो डिस्ट्रिक्ट बताए गए थे उन डिस्ट्रिक्ट पे होंगे।